નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે જે ગયા રવિવારે 4/1/2026 જે એસટીઆઈ નું પેપર લેવાયું એનું હું તમને મેથ્સ અને રીઝનિંગ સોલ્વ કરાવીશ. ઓકે, તો ચલો વન બાય વન ક્વેશ્ચન ને ડીલ કરીએ. ઓકે, સો તમારો પહેલો ક્વેશ્ચન છે અહીંયા કે છોકરીઓની એક હરોળમાં પૂજા જમણીથી 11મા સ્થાને છે, પ્રીતિ પૂજાથી ડાબી બાજુ 14મા સ્થાને છે. જો પ્રીતિ ડાબીથી 21મા સ્થાને હોય તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? તો ભાઈ છોકરીઓની એક હરોળ પૂજા જમણી, તો મીન્સ આપણે અહીંયા દોરીએ જમણીથી. જમણીથી પૂજા કેટલા સ્થાને છે ભાઈ? 11મા સ્થાને. અને પ્રીતિ પૂજાથી ડાબી બાજુ એટલે અહીંયાથી પૂજાથી ડાબી બાજુ, પ્રીતિ પૂજાથી ડાબી બાજુ 14મા સ્થાને છે. 14મા સ્થાને એટલે કે અહીંયા પ્રીતિ કેટલા સ્થાને થાય? 14 + 11 એટલે પ્રીતિ જમણી બાજુથી કેટલા સ્થાને થશે? 25મા સ્થાને. જો પ્રીતિ ડાબી બાજુથી 21મા સ્થાને હોય, સો મીન્સ પ્રીતિ ડાબી બાજુ થી કયા સ્થાને હોય? 21મા સ્થાને. તો તમને પૂછે છે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હોય? તો ભાઈ એક જ વ્યક્તિનું સ્થાન આપણે ડાબી બાજુ અને જમણી બાજુથી ખબર હોય તો કુલ માણસો કેટલા હશે એટલે કુલ છોકરીઓ, તો કુલ સરવાળો બરાબર કુલ અંતર માઈનસ 1. કુલ અંતર માઈનસ કેટલું કરવાનું? 1. તો તમારું આ બાજુ ડાબી બાજુથી કેટલું છે? 21 વત્તા અહીંયાથી પ્રીતિનું સ્થાન કેટલું થાય? ટોટલ 25. આ આખી લાઈન કેટલાની છે? 25 ની. અને માઈનસ 1 તો આ કેટલું થાય? 21 ને 25 46. 46 માઈનસ 1 એટલે કેટલો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ? 45, જે તમને ઓપ્શનમાં આપ્યો નથી. તો મીન્સ આ ક્વેશ્ચનમાં ઓપ્શનમાં ભૂલ આપેલી છે. એનો રાઈટ આન્સર છે 45 છે, એ તમારો કરેક્ટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે તમને અહીંયા કહે છે જો લંબચોરસની દરેક બાજુ ધન પૂર્ણાંક હોય અને તો 48 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતા કેટલા લંબચોરસ બની શકે? ઓકે, તો મીન્સ તમે અહીંયા 48 છે, આપણે લંબચોરસ કેટલું છે? 48. હવે 48 લંબચોરસનું ક્ષેત્રફળ છે, તો એ શું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, તો તમારે 48 સાના સાનાથી બને તો તમે એના અવયવ ફેક્ટર પણ પાડી શકો છો. તો 2 ચલાવો તો કેટલા આવે? 24. 2 ચલાવો તો કેટલા આવે? 12. 2 ચલાવો તો 2 કેટલા આવે? 6. 2 ચલાવો તો કેટલા આવે? 3. અને 3 ચલાવો તો 1. તો આપણે 48 કયા કયા બે અંકોનો ઉપયોગ કરીને 48 બનાવી શકીએ? તો એક તો ભાઈ 1 ગુણ્યા 48 કેટલું થાય? 48. આપણે ક્ષેત્રફળ કેટલું લાવવાનું છે? 48. ઓકે, બીજું 2 ને કેટલા ગુણ્યા 24? તો 2 ગુણ્યા કેટલા આવશે? 24. તો પણ કેટલું થશે? 48. ક્લિયર છે? પછી 3. 3 ને કેટલા ગુણીએ? તો 3 ને કેટલા થાય? 3 ને તો જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો 16 તરી કેટલા થાય? 48. હવે 4 ને તો 4 ને કેટલા? 12 ચોક 48. અને બીજું શું થાય? 3 દુ એટલે કે અહીંયા 6 દેખાય છે આપણે તો 6. તો 6 ને કેટલા ગુણીએ? તો 2 દુ 4, 4 દુ 8, તો 8 6 48. બસ આટલી જ પેર પોસિબલ છે. તો તમારે કેટલી પેર પોસિબલ છે? 1 2 3 4 અને 5. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે? 5 છે. તમારા ક્વેશ્ચનનો શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે જુઓ ભાઈ, એક પ્રયોગમાં વિષાણુની સંખ્યા દર 3 મિનિટે બમણી થાય છે. જો 15 મિનિટમાં સંખ્યા 800 થઈ હોય તો પ્રયોગના આરંભે કેટલા વિષાણુ? તો આ ક્વેશ્ચનને બાય ઓપ્શન કરવું ઈઝી હતો. તમે આને બીજી રીતે ગણો તો લેન્ધી થઈ જશે, તો બેટર વે છે ઓપ્શન થી કરો. તો માન લો કે શરૂઆતમાં 25 હતા, 3 મિનિટે ડબલ થાય તો કેટલા થાય? 50. 50 હતા તો એના 3 મિનિટે ડબલ થાય તો 50 હતા તો કેટલા થશે? 100. 100 હતા તો 3 મિનિટે ડબલ થાય તો કેટલા થશે ભાઈ? 200. 200 હતા તો 3 મિનિટે ડબલ થાય તો કેટલા થાય? 400. અને 400 હતા તો કેટલા થાય? 3 મિનિટે ડબલ. એટલે આપણે લાસ્ટમાં કેટલા લાવવાના હતા ભાઈ? 800 થઈ જવી જોઈએ. તો આ કેટલા થાય? 3 કેટલી વાર થાય? 1 2 3 4 ને 5. તો 3 5 15 મિનિટ થઈ ગઈ ભાઈ.
તો શરૂઆતમાં કેટલા હોય 25 હોય તો લાસ્ટમાં 15 મિનિટ કેટલા થાય 800 થાય. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. જો 3 વર્ષ બાદ માતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી છે અને 6 વર્ષ પૂર્વે માતાની ઉંમર પુત્રી કરતા 6 ગણી હોય તો તેમની ઉંમરનો સરવાળો શું થાય? હવે જો આ ક્વેશ્ચનને x ઉપર ગણવા જશો તો બહુ લેન્ધી થઈ જશે. બેટર છે કે આ ઉંમર વાળા દાખલાને ઓપ્શન થી કરેક્ટ કરો. ઓકે, સો મીન્સ અહીંયા તમે જુઓ કે 3 વર્ષ પછી માતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી, તો 3 વર્ષ પછીની વાત છે. અહીંયા પુત્રી અને માતા, સો માતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી, એટલે પુત્રી 1 હોય તો માતા કેટલી હોય 4. પણ કેટલા વર્ષ પછી? 3 વર્ષ પછી. તો માતાની 3 વર્ષ વધે તો પુત્રીની ઉંમર કેટલી વધે 3. તો આપણે દરેક ઓપ્શનમાં 6 પ્લસ કરીશું. તો જે આ જે ટોટલ આવશે એ તમારે કેટલાય ભગાવવું જોઈએ એ અહીંયા સમજો કે 3 ગણી થાય છે. સોરી, અહીંયા 3 વર્ષ બાદ માતાની ઉંમર પુત્રીની ઉંમરથી કેટલી ગણી થાય છે? 3 ગણી. અહીંયા 3 છે, અહીંયા સમજો આ કેટલા છે? 3 ગણી. એ 3 વર્ષ બાદ માતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી, એટલે આ 1 હોય તો આ કેટલી થાય? 3 ગણી, એટલે કેટલું થાય ભાઈ? આ 3 થશે. ક્લિયર છે? ઓકે. હવે અહીંયા શું કહે છે? 3 વર્ષ પછી, તો આ હાલની ઉંમરનું ટોટલ આપેલું છે. ભાઈ તમારે પહેલા ક્વેશ્ચન એટલે આન્સર ઉપર ધ્યાન આપવાનું કે હાલની ઉંમરનું ટોટલ આપ્યું છે. આપણે 3 વર્ષ પછી, તો 3 વર્ષ પછી ટોટલ કેટલું હોય? તો ભાઈ 1 ની 3 વધે તો 2 ની ટોટલ કેટલી વધે? 6. તો 54 ને 6 કેટલા થાય? 60. આ 36 6 કેટલા થાય? 42. 42 ને 6 કેટલા થાય ભાઈ? 48. અને આ 60 ને 6 કેટલા થાય? 66. ક્લિયર છે? તો હવે આ ટોટલ થી કેટલા ભગાવવું જોઈએ? 3 ને કેટલું છે? 4. તો 4 એ ભગાવવું જોઈએ. તો 4 એ કયો ઓપ્શન ઉડે? 60 ઉડે અને કયો ઉડે? 48. એટલે આ બે જવાબ આવે નહીં. ક્લિયર છે? એટલે કાં તો 54 આવશે કાં તો કેટલું આવશે? 60 આવશે. ઓકે, એટલે કે એટલે કાં તો આ 54 વાળો કાં તો 42 વાળો જવાબ આવશે. ઓકે, હવે 6 વર્ષ પૂર્વે માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા કેટલી? 6 ગણી. તો માન લો કે પુત્રીની 1 હોય તો માતાની કેટલી હોય? 6 ગણી છે. પણ આ કેટલા વર્ષ પૂર્વે છે? આપણે 6 વર્ષ પહેલા. તો આપણે એક કામ કરીએ, દરેક ઓપ્શનમાંથી 6 6 બાદ કરીએ. તો 54 માંથી 6 બાદ કરો તો કેટલા આવશે ભાઈ? 54 માંથી 6 બાદ કરો ને એટલે તમારે કેટલા આવશે? 6 વર્ષ પહેલા. તો 1 ની 6 પાછી જાય તો 2 ની ટોટલ કેટલી પાછી જાય? 12. તો 54 માંથી કેટલા બાદ કરવાના? 12. તો મીન્સ તમે 54 માંથી 12 બાદ કરશો એટલે કેટલા આવશે? 42. અહીંયા 42 માંથી 12 બાદ કરશો એટલે કેટલા આવશે? 30. તો આ ટોટલ કેટલાય ભગાવવું જોઈએ? 6 ને 7 ભગાવવું જોઈએ. તો કયો ઓપ્શન 7 ભગાશે? 7 6 42. માટે તમારો 54 વર્ષ છે એ તમારા ક્વેશ્ચનનો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક વેપારી 10 કિલોગ્રામ સફરજન 1500 માં ખરીદે છે. તેમાંથી 8 કિલોગ્રામ તે રૂપિયા 200 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચે છે. એકંદરે 20% નફો રળવા માટે બાકીના સફરજન તેને કયા ભાવે વેચવા જોઈએ? ઓકે, તો ભાઈ અહીંયા 1500 રૂપિયામાં એને કેટલા ટોટલ સફરજન ખરીદ્યા છે? 10 કિલોગ્રામ. એમાંથી 8 કિલોગ્રામ છે એ કયા ભાવે વેચી મારે છે? 200. તો અહીંયાથી કેટલો આપણને મળશે? 1600 રૂપિયા. ઓકે, પણ એ શું કહે છે? એકંદરે 20% નફો કમાવો હોય તો 20% એટલે કે આ કેટલામાં જાય? 120/100 માં. સો મીન્સ તમારે આપણે 1800 રૂપિયા કમાવાના છે. ટોટલ કેટલા મળવા જોઈએ? 1800 રૂપિયા મળવા જોઈએ. તો 10 કિલોગ્રામ માં તેમાં 8 કિલોગ્રામ તો આપણે વેચી મારે તો કેટલા વધ્યા? 2 કિલોગ્રામ. તો 1600 તો આપણે કમાઈ લીધા છે. આગળ કમાવાના છે કેટલા? 200. અને 200 કમાવાના છે તો કેટલા સફરજન છે? 2 કિલોગ્રામ. તો જે બાકીના 1 કિલોગ્રામ છે એને 100 ના ભાવે વેચવા જોઈએ. તો મારે કરેક્ટ આન્સર કેટલો આવશે? તમારો સી છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા જો સાંકેતિક ભાષા મુજબ 15 સ્ટાર 3 બરાબર 9, 60 સ્ટાર 4 બરાબર 48, 75 સ્ટાર 2 બરાબર 30 હોય તો 10 સ્ટાર 4 ની કિંમત શું? તો મીન્સ એક આ કોડિંગ ડીકોડિંગ નો ક્વેશ્ચન. તો તમે આ ક્વેશ્ચનમાં શું કરો? 15 અને 3 ના ડબલ લઈ લો 6 એટલે કેટલા થાય? 90. 60 4 ના ડબલ લઈ લો 8 એટલે કેટલા થાય? 8 6 48. કેટલું થશે? 8 6
આ કેટલું થશે 848 75 અને ગુણ્યા કેટલા કરો 4 તો આ કેટલું થશે 300 અને 10 છે તો એના ડબલ 4 ના ડબલ કેટલા થાય આ તો કેટલું આવશે 80 તો આ બધામાંથી એક એક જીરો હટાવી તો જો અહીંયા કેટલા આવી ગયા 9 અહીંયા કેટલા આવી ગયા 48 અહીંયા કેટલા આવી ગયા 30 તો અહીંયા કેટલા આવશે 8 તો મને કરેક્ટ આન્સર કયો આવશે સી છે તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન પોસ્ટ ઓફિસમાં પ્રથમ વર્ષે 500 બીજા વર્ષે 800 ત્રીજા વર્ષે 1100 શ્રેણીમાં રોકાણ કરે છે તો તેને 8000 નું રોકાણ કેટલામાં વર્ષે કર્યું હશે તો મીન્સ અહીંયા તમારે a બરાબર પ્રથમ પદ કેટલો આપી શકો 500 d બરાબર કેટલો મળે આપણને 800 - 500 એટલે તફાવત કેટલો આવશે 300 અને an એટલે કે છેલ્લું પદ કેટલું આપેલું છે આપણને 8000 તો આપણને ખબર છે કે ભાઈ an બરાબર a + n - 1 * d બરાબર છેલ્લા કેટલા છે 8000 પ્રથમ પદ કેટલું છે 500 હવે આપણે શોધવાના છે કે કેટલામાં વર્ષે 8000 એટલે n - 1 અને તફાવત કેટલો આપ્યો છે આપણને 300 800 માંથી 500 જાય તો કેટલા આવે 300 તો મીન્સ 8000 માંથી 500 જાય એટલે કેટલા આવશે 7500 અને આ 300 નીચે આવશે બરાબર શું આવશે n - 1 તો એક એક બે બે જીરો જતા રહે તો કેટલા આવશે 25 ધરી 5 માઈનસ 1 આ બાજુ આવશે તો પ્લસ તો ટોટલ કેટલા વર્ષ લાગશે આ 26 વર્ષ લાગશે તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે 26 છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ કોલેજના એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાંથી ઓછામાં ઓછો એક વૈકલ્પિક વિષય પસંદ કરવાનો છે જો 24 વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર પસંદ કરી છે અને ત્રણ જણા બંને વિષયો પસંદ કરે છે તો કેટલા વિદ્યાર્થીઓએ માત્ર આંકડાશાસ્ત્ર પસંદ કર્યો હશે તો ભાઈ જુઓ ટોટલ 40 છે વિદ્યાર્થીઓ એમાં 24 વિદ્યાર્થીઓએ ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર પસંદ કર્યું છે તો ચલો 24 અર્થશાસ્ત્ર તો માત્ર અર્થશાસ્ત્ર પસંદ કરવાવાળા કેટલા હોય તો 3 બંને પસંદ કરજો 3 ની બાદ કરો તો માત્ર અર્થશાસ્ત્ર પસંદ કરવાવાળા કેટલા 21 ઓકે હવે 40 માંથી 21 કાઢ નાખો 40 માંથી 21 કાઢશો એટલે 19 જણાએ શું પસંદ કર્યું હશે ભાઈ આપણે આંકડાશાસ્ત્ર પણ માત્ર આપણે શું પૂછે છે માત્ર આંકડાશાસ્ત્ર પસંદ કર્યું હોય કેટલા તો 19 એમાં 3 જણાએ તો બંને વિષયો પસંદ કર્યા તો 3 ને બાદ કરો તો માત્ર આંકડાશાસ્ત્ર પસંદ કરવાવાળા કેટલા હોય 16 વિદ્યાર્થીઓ હોય તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ એક શાળામાં 300 કર્મચારીઓ છે તેમાંથી 70% શૈક્ષણિક વિભાગમાં 40% ખેલકૂદ પ્રવૃત્તિ વિભાગમાં અને 30% બંને વિભાગમાં કાર્યરત છે તો કેટલા કર્મચારીઓએ બંનેમાંથી એક પણમાં ભાગ લીધો નથી ઓકે તો ચલો 70% શૈક્ષણિકમાં લીધો છે તો આપણે ચલો ભાગ લીધો છે એના ઉપરથી ભાગ ન લીધો એનો ડાયાગ્રામ દોરીએ ભાગ ન લીધો હોય એનો તો ચલો 70% શૈક્ષણિકમાં લીધો છે તો કેટલા ટકાએ શૈક્ષણિકમાં ના લીધો 30% 40% ખેલકૂદમાં લીધો છે ભાઈ તો કેટલા લોકોએ ખેલકૂદમાં ના લીધો જો 100 માંથી 40 બાદ કરો એટલે કેટલા લોકોએ 60% લોકોએ ખેલકૂદમાં ભાગ ન લીધો અને 30% બંનેમાં ભાગ લીધો કેટલા ટકાએ બંનેમાં ભાગ ના લીધો 70% તો આપણે શું કરીશું 60% + 30% માઈનસ કેટલા કરીશું 70% તો આપણે આન્સર કેટલો મળશે 20%. હવે આપણે 300 ના કેટલા ટકા કાઢવાના છે 20%. ટકા એટલે નીચે કેટલા હોય 100 તો મીન્સ આ બે બે જીરો કટ થઈ જશે તો કેટલા લોકોએ બંનેમાં ભાગ ન લીધો હોય તો 60 જણાએ બંનેમાં ભાગ લીધો હશે નહીં હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ભાઈ જયેશ પાસે રૂપિયા 10 20 અને 50 ની ચલની નોટો છે જેની કુલ કિંમત 12000 છે જો દરેક ચલની નોટની સંખ્યા સમાન હોય તો કુલ કેટલી નોટો ઓકે તો ભાઈ જો દરેક નોટની સંખ્યા શું છે ભાઈ આપણે સમાન તો ટોટલ કેટલા આપેલા છે તમને 12 એ કેટલાની વેલ્યુ છે એટલે સમાન જો દરેકને એક એક ગુણીએ તો ભાઈ આ તમારો કેટલો જવાબ આવશે ભાઈ અહીંયા સમજો કે આ તમારો છે આ 50 ને 20 કેટલા થાય ભાઈ
70 70 ને 10 80 એટલે 12000 થી કેટલાની વેલ્યુ છે ભાઈ 80 ની, તો તમારે એકની વેલ્યુ કેટલી આવશે 1500. તો મીન્સ દરેક નોટ કેટલાની હોય એટલે દરેક નોટો 150 50 હશે પણ ત્રણ નોટો, તો ચલો દરેક નોટની સંખ્યા સમાન હોય તો કુલ કેટલી નોટો હશે, તો ગુણ્યા 3 કરો તો કુલ કેટલી નોટો હશે ભાઈ 450 નોટો હશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો 50 ની નોટની સંખ્યા કેટલી થાય, તો આ આગળનો ક્વેશ્ચન છે એનો એક બીજો ક્વેશ્ચન છે. તો આપણે આગળ કેટલી નોટો, દરેક નોટો 150 હતી તેમાં આપણે 50 ની નોટો શોધવાનું કે છે. તો 50 ની નોટો તો ગુણ્યા 50 કરીશું તો કેટલો જવાબ આવશે ભાઈ 7500 છે. એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક છાપખાનામાં સમાન ક્ષમતા ધરાવતા 6 પ્રિન્ટર 1 મિનિટમાં 900 પાના છાપી શકે છે. તો આવા 20 પ્રિન્ટર 16 મિનિટમાં કેટલા પાના છાપી શકે? તો આપણે એમડીએચ મસાલાવાળું સૂત્ર વાપરીશું અહીંયા. તો 6 પ્રિન્ટર 1 મિનિટમાં 900 પાના છાપી શકે, તો આવા 20 પ્રિન્ટર 16 મિનિટમાં કેટલા પાના છાપી શકે? ઓકે, સો તમે અહીંયા કરશો તો ભાઈ અહીંયા કેટલા આવશે? અહીંયા જુઓ કે 15 એ કટ કરશો તો 15 છે 90, બરોબર, એટલે કે 150. તો 15 દુ 30 અને 30 ગુણ્યા 16 તરી 48. તો મીન્સ તમે આ બધાનો ગુણાકાર કરશો આમ એટલે ટોટલ જવાબ કેટલો આવશે ભાઈ 48000 થી તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે. તો આ રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક છાપખાનામાં સમાન ક્ષમતા ધરાવતા 6 પ્રિન્ટર 1 મિનિટમાં 900 પાના છાપી શકે, તો આવા 20 પ્રિન્ટર 16 મિનિટમાં કેટલા પાના છાપી શકે? જો ઉપર આપેલા પ્રશ્નમાં પ્રિન્ટરની સંખ્યા 8 ની કરવામાં આવે તો પ્રશ્નના જવાબમાં આપેલ પાના છાપવામાં 8 પ્રિન્ટર કેટલી મિનિટ લેશે? તો ભાઈ આપણે આગળ વાળું એવું એ છે કે 6 પ્રિન્ટર 1 મિનિટમાં 900 પાના છાપી શકે, તો આગળ વાળા પ્રશ્નમાં જે પાના છાપ્યા હતા કેટલા છાપ્યા હતા આપણે 48000 પાના છાપવા માટે 8 પ્રિન્ટર કેટલી મિનિટ લેશે તમને આ પૂછ્યું છે. ઓકે, સો મીન્સ તમે અહીંયા 8 એ કટ કરશો ભાઈ તો અહીંયા કેટલું આવશે 8 6 48 એટલે અહીંયા કેટલું આવશે 6000. આ બે બે જીરો કટ થઈ જશે ભાઈ. ઓકે, સો 3 એ કટ કરો તો 3 તરી 9 અને અહીંયા 3 દુ કેટલા આવશે ભાઈ 6. ઓકે, કેટલા આવશે 3 દુ 6 એટલે કે અહીંયા કેટલા આવશે 20. ઓકે, અને અહીંયા 3 એ કટ કરશો તો 3 દુ કટ થશે નહીં. ઓકે, સો મીન્સ તમારે અહીંયા ઓકે 3 દુ કેટલા આવશે ભાઈ 3 ની આ બાજુ કટ થશે 3 દુ 6 તો 20 દુ 40. તો કેટલી મિનિટ લાગશે ભાઈ 40 મિનિટ છે. એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. ઓકે, આ આગળ વાળા પ્રશ્નમાં જે આપણે 48000 કાઢ્યા હતા તો એ તમને પૂછે છે કે આ 48000 પાના છાપવા માટે કેટલી મિનિટ જોશે. ઓકે, તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ નીચે આપેલા શબ્દો પૈકી કયું કેપિટલાઇઝેશન માંથી નહીં બને? તો ભાઈ તમે અહીંયા જુઓ તો આપણે જોતાની સાથે ખબર પડે છે કે આમાં સી કેટલા આપેલા છે 2, જ્યારે અહીંયા તમને આ જે શબ્દ આપેલો છે એમાં સી કેટલી વાર આપેલું છે એક જ વાર, તો માટે બે વાર સી પોસિબલ નથી. તો માટે કયો જવાબ આવે સી છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ રાઈટ આન્સર આવશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે સુનીલ 6 ઇનિંગ્સમાં એક ચોક્કસ સરેરાશ બનાવે છે. 7મી ઇનિંગ્સમાંથી 50 રન બનાવી પોતાની સરેરાશ 5 રનથી વધારે છે, તો નવી સરેરાશ કેટલી હશે? ભાઈ જો આ ક્વેશ્ચન ને ઓપ્શન થી કરો એટલે બેટર છે. આપણે સોરી અને x ઉપર ગણવું એટલે બેટર છે ઓપ્શન થી ઉડાવો. ઓકે, તો માનો ચલો આ 20 આ 7મી ઇનિંગ પછીની સરેરાશ છે, તો 7 ઇનિંગમાં ટોટલ કેટલા રન કર્યા છે 140. ટોટલ 7 ઇનિંગના રન કેટલા હશે ભાઈ 140. તો આગળ 6 ઇનિંગની સરેરાશ, તો ભાઈ આ 7મી ઇનિંગ પછી સરેરાશ 5 વધે છે, તો 7મી ઇનિંગ પછી 7મી ઇનિંગ પહેલા 6 ઇનિંગની સરેરાશ કેટલી હોય 5 ઓછી હોય, તો અહીંયા 20 છે તો અહીંયા કેટલી હોય 15. તો 15 6 90 હોય ને આગળ 6 ઇનિંગનું ટોટલ. હવે 7મી ઇનિંગમાં 50 નાખીએ આપણે તો ટોટલ 140 થવું જોઈએ. તો કયા ઓપ્શનમાં 140 થાય છે? એ નંબરના ઓપ્શનમાં 140 ટોટલ થાય છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
એક શહેરની વસ્તીમાં દર વર્ષે 5% જેટલી વૃદ્ધિ થાય છે. જો હાલની વસ્તી 6 લાખ હોય તો અહીંયા 2 વર્ષ પછી શહેરની વસ્તી કેટલી હશે? ઓકે, તો ભાઈ અહીંયા જુઓ કે 5% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 1/20. તો 20 હોય એના કેટલા થાય? 21. 2 વર્ષ તો 2 વાર લખો. તો મીન્સ હાલની વસ્તી કેટલી હોય? 400. અને 2 વર્ષ પછી કેટલી હોય? 441. તો તમને ક્વેશ્ચનમાં હાલની વસ્તી કેટલી આપી છે? ભાઈ 6 લાખ. એ કેટલાની વેલ્યુ છે? 400 ની. આપણે કેટલાની કાઢવાની? 441 ની વેલ્યુ કાઢવાની છે. તો 2 0 થી 2 0 કટ થાય. 4 કેટલો આવશે? 1560. તો અહીંયા કેટલા આવશે? 1500. તો 441 ગુણ્યા કેટલા કરો? 15. તો મીન્સ આ કેટલું આવશે? 4410. 5 એકા 5 5 ચોક 20 5 ચોક 20 ને 2 કેટલું થાય? 22. તો મીન્સ 66 15 અને એની પાછળ કેટલા જીરો વધે? આપણે 2. તો 6,61,500. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ? 6,61,500 છે. એ તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે દેના 2 કિલોવોટ ક્ષમતા ધરાવતું ઇલેક્ટ્રિક ગીઝર દરરોજ 2 કલાક માટે ઉપયોગમાં લેવાય છે. ઓકે, તો ચલો દરરોજ 2 કલાક ઉપયોગ કરતા હોય તો 2 કિલોવોટ પ્રમાણે કેટલી વીજળી જરૂર થશે? ભાઈ 4 કિલોવોટ. જો વીજળીનો ખર્ચ પ્રતિ કિલોવોટ રૂપિયા 6 રૂપિયા, તો રોજના 1 કિલોવોટના 6 રૂપિયા, તો 4 કિલોવોટના કેટલા થાય ટોટલ? 24 રૂપિયા. તો રોજના 24 રૂપિયા થશે. તો માસિક ગીઝરનું માસિક એટલે 30 દિવસ માટે કેટલું થાય? તો 24 તરીકે કેટલું થાય ભાઈ? 72. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ? 720 છે. એ તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે એક સાયકલને 6160 માં વેચવાથી વેપારીને 12% નફો થાય છે. જો તે બીજા રૂપિયા 110 ઓછા કરે તો નફાની ટકાવારી શોધો. ઓકે, સો તમને અહીંયા ધ્યાન આપો કે આ જે તમારે છે ભાઈ આ 112 છે એ કેટલાની વેલ્યુ થાય ભાઈ? 12% નફો એટલે 112 થાય. તો કેટલાની વેલ્યુ છે? 6160 ની. હવે આપણે કેટલાની શોધવાની છે? તો 110 રૂપિયા ઓછા કરે તો અહીંયા 6160 હતા. એમાંથી 110 રૂપિયા ઓછા કરો તો કેટલાની વેલ્યુ શોધવાની છે? આપણે 6050 ની વેલ્યુ શોધવાની છે. ઓકે, તો પહેલા 10 થી 10 કટ કરો. ઓકે, તો હવે અહીંયા ધ્યાન આપો તમે. તો ચલો આપણે આને કેટલા કટ કરીશું? 4 કટ કરવાનો ટ્રાય કરીએ. સમજો તો 4 હું કટ કરું તો 4 એકા 4 બરાબર. પછી 4 પંચા 20 ને ચોગું ચોગું 100. 4 કટ કરીએ તો 4 દુ 8 ને 4 સત્તા. ઓકે, 4 દુ 8 અને 4 અઠ્ઠા 32 એટલે અહીંયા કેટલું આવશે? 28. ચલો હવે અહીંયા હું 7 કટ કરું ભાઈ. અહીંયા ધ્યાન આપજો. તો 7 કેટલું આવશે? 4 ને 7 કેટલું આવશે ભાઈ? અહીંયા 22. ઓકે, 7 કેટલું આવશે? 2 કટ કરું તો 2 દુ 4 ને 2 કેટલું આવશે? 11. 11 કટ કરીએ તો 11 પંચા 55 ને 11 55 ટોટલ કેટલા ટકા નફો થશે ભાઈ? 110%. તો 100 માં કેટલા વધે? 10% વધ્યા. તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે? 10% છે તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે ભાગીદારીનો ક્વેશ્ચન છે. અમર, અજય અને અનંત ભાગીદારીમાં એક કામ શરૂ કરે છે. અમર અનંત કરતા 4 ગણું રોકાણ કરે છે. જ્યારે અમરના રોકાણનું બમણું અજયના રોકાણના 3 ગણા બરાબર છે. તો સૌથી અધિક રોકાણ કોણે કર્યું? ઓકે, તો અહીંયા આપણે ભાઈ પહેલા તો એમને ગુણોત્તર શોધવો પડશે કે કેટલું કેટલું રોકાણ કર્યું. તો અમર, અજય અને શું છે ભાઈ? અનંત. સો અમર અનંત કરતા 4 ગણું રોકાણ કરે. તમારે લો કે આને 100 રોકાણ કર્યું હોય તો 4 ગણું એટલે કેટલું થાય? 400. જ્યારે અમરના રોકાણનું બમણું એટલે કે 800 અને એના 3 ગણા એટલે કે તો અજયનું કેટલું હતું? ત્રીજા ભાગનું. ઓકે, સો મીન્સ તમારે આ પ્રમાણ થશે 800 છેદમાં 3. તો આપણે એનો લસા લઈશું તો કેટલું આવશે ભાઈ? 1200. આ કેટલું આવશે? 800 ને આ કેટલું આવશે? 300. તો તમે 2 0 થી 2 0 કટ કરશો તો સૌથી વધારે રોકાણ કોનું છે ભાઈ? 12. એટલે કે કોણ? અમર. તો સૌથી વધારે રોકાણ કોણે કર્યું છે? અમરે રોકાણ કર્યું છે. હવે ભાઈ આ પ્રમાણ યાદ રાખજો. આગળના ક્વેશ્ચનમાંની જરૂર પડશે. તો 12 8 અને 20. ઓકે, તો 12 8 3 12 8 અને
તો ઓકે, તો આગળના નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આની જરૂર પડશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, જો એક વર્ષના અંતે ₹1,38,000 નો નફો થયો હોય તો અજયને મળવાપાત્ર રકમ કેટલી થાય? તો મીન્સ 1,38,000 છે, અહીંયા સમજો 1,38,000 છે. કેટલાની વેલ્યુ હતી? આપણે આગળ કેટલું પ્રમાણ આવ્યું? 12/8/3. તો 12 ની 8 20. આ કેટલાની વેલ્યુ છે? 23. તો આપણે કોણ? અજય. તો અમર, આ અમર હતો, આ અજય, અને આ કોણ છે? અનંત. તો આપણે અજય નો 20 એટલે કેટલાની વેલ્યુ શોધવાની છે? 8 ની. તો 23 એ કટ કરશો તો 23 છંગ કેટલા થાય? 138. તો અજયના હિસ્સામાં કેટલા આવશે ભાઈ? 48,000 છે એ કોના? અજયના હિસ્સામાં આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી થશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. જો કોઈ મહિનાના ત્રીજા શનિવારે 16મી તારીખ હોય તો એ જ મહિનાના ચોથા ગુરુવારના રોજ કઈ તારીખ હશે? ઓકે, તો ભાઈ ચલો 16 તારીખે આપણને શનિવાર કે છે અહીંયા. તો ચલો કોઈ પણ દિવસમાંથી 7 ઉમેરો એટલે એનું એ દિવસ આવે. તો કોઈ પણ દિવસમાંથી 7 બાદ કરો એટલે એનું એ દિવસ આવે. તો 16 માંથી 7 બાદ કરો એટલે 9 તારીખે શું હોય? શનિવાર. અને 9 માંથી 7 બાદ કરો એટલે 2 તારીખે શું હોય? શનિવાર. અને પહેલી તારીખે શું હોય? શુક્ર. તો મીન્સ આગળ તો ગુરુવાર ગયો નથી. ગુરુની શરૂઆત ક્યાંથી થઈ હશે ભાઈ? અહીંયા સમજો. તો અહીંયાથી તમારે ગુરુની શરૂઆત થઈ હશે. તો 2 તારીખે શનિવાર છે, તો 3 4 5 6 અને 7. તો 2 તારીખે શનિવાર છે, તો 3 શનિવાર છે, તો 3 તારીખે શું હોય? રવિ, સોમ, મંગળ, બુધ અને ગુરુ. તો મીન્સ પહેલો ગુરુવાર કઈ તારીખે આવ્યો? 7 તારીખે. તો બીજો 7માં ભાઈ કોઈ પણ દિવસમાં 7 ઉમેરો એટલે એનું એ દિવસ આવે. તો 7 દુ 14. તો બીજો ગુરુવાર 14 તારીખે. 7 તારીખ 21. તો ત્રીજો ગુરુવાર 21 તારીખે હોય. 7 ચોક 28. તો ચોથો ગુરુવાર કઈ તારીખે હોય ભાઈ? 28 તારીખે હોય. તો તમારો રાઈટ આન્સર કયો આવશે? બી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. જો એક આડી હરોળમાં સુનિલનો ક્રમ ડાબીથી 15મો અને જમણીથી 17મો હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ? તો એક જ વ્યક્તિનું સ્થાન ડાબી બાજુ અને જમણી બાજુથી આપે તો કુલ સરવાળો બરાબર ડાબી બાજુથી 15, જમણી બાજુથી 17 માઈનસ 1. સો 17 ને 15 કેટલા થાય? 32. 32 માઈનસ 1. તો ટોટલ કેટલા વ્યક્તિઓ હોય? 31 વ્યક્તિઓ હરોળમાં હશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. જયેશ અને પ્રિયાને 2 સંતાનો છે, અંકિતા અને અમિત. અંકિતાને 2 પુત્રીઓ છે, ટીના અને રીના. તો પ્રિયા અને ટીનાનો શું સંબંધ થાય? ઓકે, સો મીન્સ તમારે અહીંયા જુઓ કે ભાઈ જયેશ અને પ્રિયા ને 2 સંતાન છે, જેનું નામ શું છે ભાઈ? અંકિત. ભાઈ જયેશ અને પ્રિયાને 2 સંતાનો છે, અંકિતા અને અમિત. અને અંકિતાને 2 પુત્રીઓ છે ભાઈ. અંકિતાને પણ 2 પુત્રીઓ છે, ટીના અને મીના. તો પ્રિયા અને ટીનાનો સંબંધ શું થાય? તો ટીના અને પ્રિયાનો સંબંધ પૂછે છે. તો ભાઈ ટીના છે, ટીનાની મમ્મી અંકિતા છે, અંકિતાની મમ્મી પ્રિયા છે. તો ટીના, આ ટીના છે, ટીનાની મમ્મી અંકિતા અને મમ્મીની મમ્મી એટલે આ પ્રિયા નાની. અને પ્રિયા માટે શું થાય? આ પ્રિયાની દીકરી અંકિતા છે, દીકરીની દીકરી. તો શું થાય? દોહિત્રી. તો માટે તમારો જવાબ શું હશે? એટલે નાની અને દોહિત્રી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો 200 વિદ્યાર્થીઓની નામની યાદીમાં ગીતાનું નામ ઉપરથી 77મું છે, તો નીચેથી ક્રમ શોધો. તો ભાઈ આપણને ખબર છે એક જ વ્યક્તિનું ડાબી બાજુનો કુલ સરવાળો બરાબર ડાબી બાજુથી એટલે કે ઉપરથી સ્થાન કેટલું છે? 77. આપણે શું શોધવાનું છે? નીચેથી. એટલે માઈનસ કેટલું કરીશું આપણે? 1. તો માઈનસ 1 શાબાદ જશે એટલે કેટલું થશે? 201 ને પ્લસ 77 છે તો માઈનસ થશે. તો એનું નીચેથી સ્થાન મળશે આપણને. તો નીચેથી સ્થાન કેટલું મળશે ભાઈ?
તો કેટલું આવશે 4 2 1 તો કેટલું આવશે નીચેથી સ્થાન એનું કેટલું હશે ભાઈ 124 સ્થાન હશે તો તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ બી છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન પણ આપણે શબ્દ સમૂહમાંથી અલગ પડતો શબ્દ શું તો ભાઈ જુઓ ચોરસ છે એનું શું નીકળે ભાઈ ક્ષેત્રફળ એટલે કે આ 2D છે ત્રિકોણ છે એનું પણ શું નીકળે ભાઈ ક્ષેત્રફળ તમે કોઈ ઘનફળ ની હિસાબ તો આપણને શું છે 2D લંબચોરસ છે એનું પણ શું નીકળે ક્ષેત્રફળ એનું ઘનફળ ના નીકળે માટે 2D છે પણ આ નળાકાર છે એનું ક્ષેત્રફળ પણ નીકળે અને પ્લસ શું નીકળે ઘનફળ પણ નીકળે તો મીન્સ આ 3D છે તો મારે કયો જવાબ આવે નળાકાર છે તમારા ક્વેશ્ચન નો શું આવશે કરેક્ટ આન્સર આવશે બરોબર સો ચોરસ ત્રિકોણ અને લંબચોરસના ક્ષેત્રફળ નીકળે નળાકારનું શું નીકળે છે એટલે ક્ષેત્રફળ અને ઘનફળ પણ નીકળે માટે તમારો સી છે તમારો કરેક્ટ આન્સર આવશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન જો કોઈ એક સાંકેતિક ભાષામાં એજ્યુકેટને FFXC FZ લખવામાં આવે તો સ્કૂલને કઈ રીતે લખવામાં તો કે જો અહીંયા એજ્યુકેટ છે એને શું લખવામાં આવ્યું છે FFXZ FZL તો આપણે સ્કૂલને કઈ રીતે લખાય તમને એ પૂછે છે ઓકે તો જુઓ ઈમાં ઈને ગણો તો ઈમાં એક ઉમેરો તો કેટલો આવે પ્લસ ડી ને ગણવાનું તો ડી માં કેટલા ઉમેરો તો ડી ઈ એટલે કે પ્લસ 2 કરો તો શું આવે f u માં કેટલા પ્લસ કરો તો x મળે u v w તો મીન્સ 3 પ્લસ કરો તો x મળે અને c તો c ને ગણો c d e f તો મીન્સ પ્લસ 4 કરશો એટલે આપણને ખબર પડી પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 એવું જઈ રહ્યું છે તો આપણે અહીંયા પણ પ્લસ 1 કરીએ તો s માં પ્લસ 1 કરશો તો t c માં પ્લસ 2 કરો તો c d એટલે કે અહીંયા શું આવવું જોઈએ e પ્લસ 3 કરો h માં તો h ને ગણો h i j તો અહીંયા શું આવવું જોઈએ t અને o માં પ્લસ 4 કરો તો o ને ગણો o p q r તો અહીંયા શું આવવું જોઈએ s બરાબર o p q r s તો t e k s આવવું જોઈએ કયો આન્સર આવશે ભાઈ b છે તમારા ક્વેશ્ચન નો શું આવશે આન્સર આવશે તો તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે તમને ના ખબર હોય તો તમે abcd પણ લખી શકો ઓકે તો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન રોહિત એક ચોક્કસ સ્થાનથી 8 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે ઓકે તો ચલો આપણે એનું અહીંયા બનાવીએ એક ચોક્કસ સ્થાનથી રોહિત એક ચોક્કસ સ્થાનથી 8 કિલોમીટર દક્ષિણ તરફ અને ત્યારબાદ જમણી તરફ 6 કિલોમીટર તો જમણી એટલે કે જમણી તરફ કેટલું જાય છે 6 કિલોમીટર તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલા અંતરે અને કઈ દિશા તરફ પહોંચશે ઓકે તો ચલો પહેલા તો આપણે અહીંયા અંતર સુધી તો કાટકોણ ત્રિકોણ બને તો આ જે આડી લાઈન હોય કર્ણ એ આ બે પાસ પાસેની બાજુના વર્ગોના સરવાળા બરાબર તો 8 નો વર્ગ 64 અને 6 નો વર્ગ 36 તો આ કેટલું થયું 100 તો 100 નું વર્ગમૂળ કેટલું આવે 10 તો આ તમારો જવાબ કેટલો આવશે 10 તો 10 વાળા જવાબ આવે એટલે આ ના આવે આ ના આવે આ બે 10 10 વાળા છે ઓકે હવે તમારે અહીંયા છે તો આપણે દિશા પણ શોધવાની છે તો આ કઈ દિશા આવે ઉપર ઉત્તર આ કઈ આવે નીચે દક્ષિણ અને આ કઈ હોય પશ્ચિમ તો તમારો આ જે છે આ વ્યક્તિ કોની વચ્ચે છે દક્ષિણ અને પશ્ચિમ તો માટે સી છે એ તમારો કરેક્ટ આન્સર આવશે તો તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન સુરેશ અને રમેશ બજારમાં એક નિશ્ચિત સ્થળેથી વિખૂટા પડી જાય છે રમેશને શોધવા સુરેશ આ સ્થળથી પ્રથમ પૂર્વ દિશામાં 45 માન લો કે બંને જણા અહીંયાથી છૂટા પડે તો રમેશને શોધવા સુરેશ આ સ્થળથી પ્રથમ પૂર્વ દિશા કઈ બાજુ હોય આ બાજુ તો કેટલું જાય છે 45 મીટર ત્યાંથી જમણી તરફ 10 મીટર તો ભાઈ અહીંયાથી જમણી તરફ કેટલું આવે 10 ફરી જમણી તરફ 15 મીટર ચાલે છે તો જમણી એટલે કે આ બાજુ કેટલું આવશે 15 અને ફરીથી જમણી તરફ 50 મીટર રમેશ મરી જાય અહીંયાથી 50 મીટર તો આપણે ટોટલ કેટલું કાપવાનું છે 50 મીટર કાપવાનું છે તો પેલા સામેના અંતર સરખા કરો આ 15 થી તો આપણને ટોટલ કેટલું 15 તો આ ટોટલ 45 હતું એમાં 15 જતું રહ્યું તો આ કેટલું 30 ઓકે હવે આ 10 છે તો આપણને કેટલું હોય 10 હવે ટોટલ આ બાજુ 50 કાપીશું તો આ 10 છે તો આગળનો ટુકડો કેટલો હોય
40 તો મીન્સ તમારે આ અંતર શોધવાનું છે. તો પાછો કાટકોણ ત્રિકોણ બને તો કાટકોણ ત્રિકોણમાં આડી લાઈન એટલે કે કર્ણ છે એ બે પાસ પાસેના બાજુના વર્ગોના સરવાળા બરાબર. તો 40 નો વર્ગ કેટલો થાય 1600 અને 30 નો વર્ગ કેટલો થાય 900. તો ટોટલ કેટલું થયું 2500. આનું વર્ગમૂળ કાઢવાનું છે તો 2 0 છે તો 1 0 બાદ અને 25 નું વર્ગમૂળ કેટલું 50. તો મીન્સ 50 50 વાળા બધા છે. ઓકે, તો આમાંથી આપણે અંતર ઉપરથી ઓપ્શન ટ્રેક કરી શકીશું નહીં. તો હવે આપણે દિશા શોધવી પડશે. તો આ દિશા અહીંયા માણસ લાસ્ટમાં આવ્યો તો કઈ દિશા થાય તો ભાઈ આ ઉત્તર અને આ કઈ થાય પૂર્વ. તો એ માણસ કોની વચ્ચે છે ઉત્તર અને કોની વચ્ચે છે એટલે કે હવે અહીંયા ઉત્તર પૂર્વ નથી આપ્યું એને નામ આપે છે તમને ખબર છે કે ભાઈ આ બાજુ દિશા આવે કઈ આવે છે ઈશાન. ઉત્તર પૂર્વ ને આપણે બીજું નામ શું કહેતા હોય છે ઈશાન. તો માટે તમારું 50 મીટર ઈશાન તરફ છે એ તમારો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ એક સ્ત્રી અન્ય સ્ત્રીને કહે છે. તો ભાઈ અહીંયા બે સ્ત્રીઓ છે અહીંયા સમજો. એક સ્ત્રી અન્ય સ્ત્રીને કહે છે કે તમારા સસરા. તો સસરા ક્યારે થાય આ એક સ્ત્રીનો પતિ હોય અને એના શું હોય પપ્પા બરોબર ને. આના પપ્પા એ આ સ્ત્રીના શું થાય સસરા. સો તમારા સસરા ને મારા સસરા. તો ભાઈ આ સ્ત્રીનો પણ એક શું પતિ. હવે એના શું હોય પપ્પા અને પપ્પા હોય તેની શું મમ્મી પણ હોય. ઓકે, તો ચલો તમારા સસરા એ મારા સસરાના એટલે કે આમના શું થાય છે સસરા. તો ચલો આ ભાઈના આ સસરા થતા હોય તો એમની દીકરી આ કોણ થાય એમની ભાઈ. તો આ એમની શું છે ભાઈ આ દીકરી છે. ઓકે, ચલો હવે અહીંયા સમજો કે આ પતિ છે એટલે કે આ પુત્ર છે એના પપ્પા છે અને આ એની પપ્પાની દીકરી છે. તો આ બંને વચ્ચે કયો સંબંધ છે ભાઈ બહેનનો. આ બંને વચ્ચે કયો સંબંધ છે ભાઈ અને બહેન. તો મીન્સ આ સ્ત્રી છે અને આ એના પતિની બહેન છે. તો આ બંને શું થયા ભાઈ નણંદ અને શું થયા ભાઈ ભાભી થયા. બંને વચ્ચે કયો સંબંધ થયો નણંદ અને ભાભીનો સંબંધ થયો. ઓકે, તો ચલો હવે એ ધ્યાન આપજો આ સ્ત્રીનો પતિ છે અને આ પતિની બહેન છે નણંદ. તો નણંદનો છોકરાના ઘેરથી ભાઈ નણંદના છોકરાના ઘેર એટલે કે નણંદનો છોકરો શું થાય ભાણો. તો ભાણાના ઘેરથી એટલે શું થાય ભાઈ ભાણેજ વહુ. અને આ શું થાય ભાઈ આ ભાણાની પત્ની એટલે કે જે ભાણો હોય એના ભાઈ આ ભાણો છે આ એની મમ્મી છે એના મમ્મીના શું છે પપ્પા. તો મમ્મી સોરી મમ્મીના શું છે ભાઈ. તો મમ્મીના ભાઈને શું કહેવાય મામા. તો મીન્સ આ સ્ત્રી એને શું કહેશે મામી કહેશે. તો ભાણેજ વહુ અને શું આન્સર આવશે મામી છે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. તો ભાણેજ વહુ મામી. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આપેલ માહિતી ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 6 મિત્રો વર્તુળ આકારે કેન્દ્ર તરફ મોઢું કરીને બેઠા છે. દીપ્તિ પ્રકાશ અને કિંજલ વચ્ચે બેઠી છે. ઓકે, તો ચલો આપણે આની બે સંભાવનાઓ લઈશું. સો દીપ્તિ છે એ કોની વચ્ચે બેઠી છે પ્રકાશ અને કિંજલની વચ્ચે બેઠી છે. તો આપણે બીજી સંભાવના શું લઈશું ભાઈ દીપ્તિને તો વચ્ચે જ રાખીશું પણ આ બાજુ કિંજલ પણ હોઈ શકે છે અને આ બાજુ કોણ હોઈ શકે પ્રકાશ. ઓકે, નિર્મિત કાર્તિક અને ચેતન વચ્ચે બેઠો. પણ જો અહીંયા કાર્તિક અને ચેતન નથી લખેલો તો આપણે એ વાક્યને સ્કીપ કરશું અને છેલ્લે ગણીએ. કિંજલ ચેતનની બાજુમાં બેઠો. તો ભાઈ કિંજલ છે કોની બાજુમાં બેઠો છે એટલે કિંજલ અને ચેતન બાજુ બાજુમાં બેઠા છે. તો કિંજલ અને ચેતન શું બેઠા છે બાજુ બાજુમાં. હવે પેલી જે સ્કીપ કરીને લાઈન ઉઠાવો કે ભાઈ નિર્મિત છે કાર્તિક અને ચેતનની વચ્ચે બેઠો. નિર્મિત છે ને ભાઈ એ કાર્તિક અને ચેતનની વચ્ચે બેઠું છે. તો અહીંયા પણ નિર્મિત છે એ કાર્તિક અને ચેતનની વચ્ચે બેઠું છે. તો તમને શું પૂછે છે તો પ્રકાશની જમણી બાજુ કોણ બેઠું છે. તો ભાઈ પ્રકાશની જમણી બાજુ અહીંયા કાર્તિક પણ થાય છે અને અહીંયા પ્રકાશની જમણી બાજુ કોણ થાય છે દીપ્તિ. અને તમને ઓપ્શનમાં બંને આપેલા છે આ બેમાંથી કોઈ એક આન્સર આ બે પણ આ બંને ઓપ્શન આપેલા એક અથવા કરીને ઓપ્શન આપવા જેવો હતો કે કાર્તિક અથવા તો દીપ્તિ અને એને આપેલો હતો. તો મને લાગે છે કે જેને કાર્તિક અથવા દીપ્તિ કર્યું હશે એને ગ્રેસિંગ માર્ક આપી દેવામાં આવશે. ઓકે, તો હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ઓકે, ચલો હવે ભાઈ આના ઉપર બીજા બધા પણ ક્વેશ્ચન છે. તો પ્રકાશની સામે કોણ બેઠું છે તો ભાઈ જુઓ અહીંયા ધ્યાન આપજો. તો પ્રકાશની સામે તમને ચેતન પૂછી શકે છે. પ્રકાશની સામે કોણ છે
ચેતન. ઓકે, સો આગળ પણ બીજા બધા ક્વેશ્ચન છે એ તમારે આના ઉપર ડીલ કરવાના છે. બીજા બધા બે ક્વેશ્ચન છે. ઓકે, તો ચલો હવે મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે કિંજલની આજુબાજુ કોણ હતા? કિંજલની આજુબાજુ પૂછે છે કે ભાઈ કિંજલની આજુબાજુ કોણ હતા? બરાબર ને, આપણને શું પૂછે છે? કિંજલની આજુ. ઓકે, હવે મેં ફરીથી દોરવું પડશે અહીંયા દેના. તો કિંજલની આજુબાજુ ને ચેતનની સામે પૂછે છે. ઓકે, તો તમે અહીંયા ફરીથી દોરીને બતાવું, અહીંયા સમજજો. તો બે ક્વેશ્ચન યાદ રાખજો આગળ વાળા કે ભાઈ કિંજલની આજુબાજુ અને ચેતનની સામે કોણ છે. ઓકે, તો ભાઈ અહીંયા જુઓ, વચ્ચે કોણ હતું ભાઈ? દીપ્તિ. અને આજુબાજુ કોણ હતા? પ્રકાશ અને કિંજલ. સો અહીંયા પણ કોણ હતું વચ્ચે? દીપ્તિ. અને અહીંયા કોણ હતા? પ્રકાશ. એટલે પ્રકાશને આપણે પેલી બાજુ મોકલી દઈશું. અહીંયા કોણ આવશે ભાઈ? કિંજલ. કિંજલની બાજુમાં કોણ છે ભાઈ? ચેતન. બરાબર, કિંજલની બાજુમાં કોણ હતું? ચેતન. અને નિર્મિત છે કાર્તિક અને ચેતનની વચ્ચે બેઠો છે ભાઈ. નિર્મિત છે એ કોની વચ્ચે બેઠો છે? કાર્તિક અને ચેતનની વચ્ચે. તો નિર્મિત છે એ કાર્તિક અને કોની વચ્ચે બેઠો છે? તો ભાઈ કિંજલ જો હવે આગળ વાળા ક્વેશ્ચનમાં શું પૂછે? કિંજલની આજુબાજુ કોણ છે? તો કિંજલની આજુબાજુ દીપ્તિ અને ચેતન. હવે કિંજલની આજુબાજુ કોણ છે ભાઈ? અહીંયા સમજો, કિંજલની આજુબાજુ કોણ છે? દીપ્તિ અને ચેતન. અને ચેતનની સામે કોણ બેઠું છે? તો ચેતનની સામે આપણે શું બેઠું છે? પ્રકાશ. તો ચેતનની સામે કોણ બેઠું છે ભાઈ? પ્રકાશ. તો કિંજલની આજુબાજુ આવશે દીપ્તિ અને ચેતન. બરાબર, કિંજલની આજુબાજુ દીપ્તિ અને ચેતન. ચેતનની સામે કોણ આવશે? પ્રકાશ. તો યાદ રાખજો. તો ભાઈ કિંજલની આજુબાજુ કોણ આવશે? દીપ્તિ અને ચેતન. દીપ્તિ અને ચેતન. તો જુઓ અહીંયા કે અહીંયા શું પૂછે છે ભાઈ તમને કે કિંજલની આજુબાજુ કોણ છે? તો દીપ્તિ. અહીંયા કિંજલ છે, તેની બાજુ કોણ છે? દીપ્તિ અને ચેતન. તો તમારો રાઈટ આન્સર આવશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ચલો ચેતનની સામે કોણ બેઠું છે? તો ચલો ચેતનની સામે કોણ બેઠું છે? તો ભાઈ ચેતનની સામે કોણ બેઠું છે? પ્રકાશ. તો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે? પ્રકાશ તે તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ભાઈ જુઓ, પ્રકાશ અને ચલો કાર્તિક ચેતન પરસ્પર જગ્યા બદલે તો પ્રકાશની બાજુમાં કોણ? ઓકે, તો ભાઈ અહીંયા મારે પાછળ સાઈડ નથી કીધું, મારે ફરીથી પાછો નેક્સ્ટ ક્વેશ્ચન પર જવું પડશે પાછળ. ઓકે, સો તમને ફરીથી ભાઈ કાર્તિક ચેતન પરસ્પર જગ્યા બદલે તો પ્રકાશની બાજુમાં કોણ હશે? ભાઈ ક્વેશ્ચન યાદ રાખજો. કાર્તિક ચેતન પરસ્પર જગ્યા બદલે તો કાર્તિક ચેતન પરસ્પર જગ્યા બદલે પ્રકાશની બાજુમાં કોણ હશે? ઓકે, તો ભાઈ અહીંયા ફરીથી અહીંયા આપણે સ્લાઇડ પાછળ બેક નથી થતી, બરાબર, એટલા માટે કારણ કે ઓકે, સો અહીંયા સિસ્ટમમાં એ રીતનું છે. ઓકે, સો મારે ફરીથી ડ્રો કરવું પડશે. સો અહીંયા દીપ્તિ વચ્ચે છે અને અહીંયા વચ્ચે કોણ છે ભાઈ? અહીંયા પ્રકાશ અને કિંજલ. એટલે કે કિંજલની આજુબાજુ. કિંજલની બાજુમાં કોણ છે? ચેતન. અને નિર્મિત છે કોની વચ્ચે બેઠો હતો? નિર્મિત છે એ કાર્તિક અને ચેતનની વચ્ચે. ઓકે, હવે જો કાર્તિક અને ચેતન જગ્યા બદલે તો કાર્તિક છે તેની જગ્યાએ ચેતન આવી જશે અને ચેતનની જગ્યાએ કોણ આવી જશે? કાર્તિક. તો પછી તમને પૂછે છે કે પ્રકાશની આજુબાજુ કોણ બેઠું? તો પ્રકાશ છે તેની આજુબાજુ કોણ આવશે? દીપ્તિ અને ચેતન. તો પ્રકાશની આજુબાજુ કોણ આવશે ભાઈ? દીપ્તિ અને ચેતન. યાદ રાખજો. તો ભાઈ પ્રકાશની આજુબાજુ દીપ્તિ અને ચેતન. તો તમારો રાઈટ આન્સર કયો આવશે ભાઈ? સી છે તમારો આન્સર આવશે. જો પ્રકાશની આજુબાજુ કોણ બેઠું છે? સો આ કાર્તિક અને ચેતન. તો ભાઈ કાર્તિક અને ચેતન પરસ્પર જગ્યા બદલે તો પ્રકાશની બાજુમાં કોણ આવશે? તો પ્રકાશની બાજુમાં કોણ આવશે? દીપ્તિ અને ચેતન. શું આવશે? દીપ્તિ અને ચેતન છે તમારો કરેક્ટ આન્સર આવશે. ચલો મૂવ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આખું એસટીઆઈ નું પેપર સોલ્વ કરાવ્યું. ઓકે, સો આજે આટલું. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.